કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારત પોર્ટલને લોન્ચ કરશે। આ પોર્ટલનો હેતુ કાયદાના અમલીકરણ માટે એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય પોલીસને સાયબર અને નાણાકીય ગુનાઓમાં મદદ કરવાનો છે। સરકારે કાનૂન એજન્સીઓને સશક્ત કરવા ઘણા પગલાં લીધા છે, તે માટે આ પોર્ટલ કામ કરશે। સાયબર ક્રાઇમ, નાણાકીય અપરાધ, ઓનલાઈન કટ્ટરપંથીકરણ, સંગઠિત અપરાધ, ડ્રગ્સ હેરફેર, માનવ તસ્કરી સહિતના આંતરરાષ્ટ્રીય ગુનાઓની વધતી જતી અસર અને ગુનાને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય સહાય માટે પણ ઉપયોગી બની રહેશે। ભારત પોર્ટલની વિશેષતા એ છે કે હવે રાજ્યોની પોલીસ કોઈપણ ગુનેગારની માહિતી એકત્રિત કરવા માટે ઇન્ટરપોલને સીધી વિનંતી મોકલી શકશે। જો ઇન્ટરપોલ તેને સ્વીકારશે તો તેની માહિતી સીધી રાજ્યોની પોલીસને આપવામાં આવશે। આના દ્વારા ઇન્ટરપોલ સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓનું સંકલન વધુ સરળ અને ગતિશીલ બનશે। કેન્દ્રીય ગૃહમંત્રી 35 CBI અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ પણ પ્રદાન કરશે।